આવું સ્ટેટસ મૂકવાનું શું રીઝન? કા એમાં શું વાંધો છે? હું વાંધો છે એટલે આવું સ્ટેટસ મુકાય? મારો મોબાઈલ, મારું વોટ્સઅપ, મારું એકાઉન્ટ ને મારું સ્ટેટસ મારે ચડાવવું હોય ચડાવું, મેં ચડાવ્યું. પણ જે હોય તમારે હામે કહેવાય. કાંઈ ખાવાનું ન ભાવે એટલે સીધું આવું સ્ટેટસ ચડાવવાનું અને એમાંય સેડ સોંગ ચડાવવાનું. જાણે કેમ કોક ગુજરી ગયું હોય તમારે ત્યાં જવાનું હોય એવી રીતે. કેવું મુકાય? આવું ખરાબ ન લાગ્યા? એમાં શું ખરાબ લાગે? પણ જે હોય ને હામાં કહેવાય. હામે જો ડાચા આપણે બે હામે હોય છે કે નથી હોતા? હોય છે. આ તો બોલાય ને. અત્યારે આનો ટ્રેન્ડ છે કે કંઈક ન ગમતું હોય ને કંઈક પેટમાં દુખતું હોય તો સ્ટેટસમાં કહી દેવાનું. સ્ટેટસમાં કહ્યું ને એટલે સામેવાળો સ્ટેટસ જોઈને તો સ્ટેટસમાં સમજી જાય, પાછો એ સ્ટેટસમાં પણ જવાબે આપે. પણ તું આવી મોટે મોટો જવાબ દેવા, નકર તારું સ્ટેટસ મૂકવું હતું ને તો હું વાંચી લેત. સામે આમાં સ્ટેટસમાં વાતો થઈ જાય. પણ જરૂરી નથી કે દર વખતે સ્ટેટસ મૂકવા. કોઈ સામે કયો તોય ખબર પડે કે હું વાંધો છે, પેટમાં દુખાવો હું છે. આજકાલ તો આવું જ નીકળ્યું છે. કાંઈ પણ હોય ને એટલે સીધું સ્ટેટસ મૂકે. નવા કપડા લીધા તો સ્ટેટસ ચડાવે, પેટમાં દુખાવો છે તો સ્ટેટસ ચડાવે. એટલે સામેવાળાને એમ થાય કે આ વરિયાને શું કર્યું. એક વાર સંધ્યાએ એને કઈક તકલીફ પડી છે, એને આમ કહીને આમ સ્ટેટસ પાડીને મોકલું. એ દિવસે એને ઓછામાં ઓછા 15 થી 20 કોલ આવ્યા. એ કે હું થયું ભાઈ, તું હોસ્પિટલમાં દાખલ છો, તને હું થયું, હું તકલીફ છે? એ કે ભાઈ કાંઈ નથી, મને ઝાડા થઈ ગયા એટલે સ્ટેટસ. અને પછી જે બધા એના વખાણ કર્યા હતા, કેમેરો ચાલુ છે, નકર કેવા કેવા વખાણ કર્યા. હું તને કે ખબર, તારી વાત સાચી છે, અત્યારે આનો ટ્રેન્ડ છે. પણ હસબન્ડ વાઈફમાં વાલી ઘણી વાર એવું હોય કે હસબન્ડ અને વાઈફ, તો વાઈફ ઘણી વાર વાઈફ ઘણી વાર વાકમાં જ હોય. ના, વાઈફ કાયમ વાકમાં જ હોય. બોલું ઊભી રે, મને આવે છે ધીમે ધીમે આવે ને તો સામે હોય એટલે. ભલે હાલો. વાઈફ ઘણી વાર હિંમત કરીને બોલ દેતી હોય, પણ હસબન્ડ હોય ને એ બિચારો બોલી ન શકતો, એના મોઢામાં તાળું માર્યું હોય. એટલે પછી એને એમ થાય કે આપણા મનની વાત છે, આપણું સ્ટેટસ આપણી વાઈફ રેગ્યુલર જોવે છે, તો આપણે આપણા સ્ટેટસમાં લગાવીએ. એ જોઈને એને એનો અહેસાસ થશે કે ના મેં ભૂલ કરી છે, તો કદાચ એનામાં સુધારો આવે. એટલે ઘણીવાર એવી ભાવનાથી સ્ટેટસ ચડતા હોય, પણ એ ભાવના ક્યારે બદલી જાય અને ક્યારે રુદ્ર સ્વરૂપ લઈ લે એ મેં અત્યારે જોયું. એ ઉપર કરવાની જરૂર જ નથી. જે હોય ને આપણે દાચું હામું જ હોય. 2 મિનિટ કહી દો તો કઈ ફેર ન પડી જાય. આવું મૂકો આખા કેટલા બધા માણસો જોતા હોય કે હા આને કઈ તકલીફ પડી, ઈ આને સંભળાવે છે. પણ એને તકલીફ હોય તો ઈ આને સંભળાવે ને. તો બેને એકબીજાને હોય તો બે મળીને બોલો તો ખબર પડી જાય. કાલ જમવાનું હારું નતું થયું, મને નતું ભાઈ. એટલે હું લગ્નના આટલા વર્ષ થઈ ગયા, હું તમને કેવું કરી એક વાત કહું તને, પેલા ઊભી રહે તું, ચાલુ થાય ની પેલા એક વાત બોલો. તું છે ને આ લગ્નના આટલા વર્ષ થઈ ગયા, ઈ બોલવાનું ખાલી જો પોસિબલ હોય ને તો તું થોડું ઓછું કર. તો બોલું જ ને, આટલા વર્ષ થઈ ગયા તમે કોઈ દી મને જેટલા વર્ષ થયા ને, મને એટલા વર્ષ થયા વાલી. હું કોઈ દી બોલ્યો કે લગ્નના આટલા વર્ષ થઈ ગયા, કે મને કોઈ દી સારું જમાયું નહીં, લગ્નના આટલા વર્ષ થઈ ગયા, તું કોઈ મારી યાર શાંતિથી રહી નહીં, લગ્નના આટલા વર્ષ થઈ ગયા, કે મને કેટલા બધા ખર્ચા કરાવ્યા છે, લગ્નના આટલા વર્ષ થઈ ગયા. સાંભળો તો ખરી, કોઈ મારું તો સાંભળો. લગ્ન આટલા વર્ષ થઈ ગયા, તમે આવા હતા અને અત્યારે આવા થઈ ગયા. કોલેસ્ટ્રોલ આવ્યું, રોજ ભાત ને ભાખરી ખાઈને, એટલે નથી આવ્યું તો ઠંડા મીઠાઈ આખો ઠંડો મગજ વાળો થઈ ગયો, રિલેક્સ થઈ ગયા. ઠંડો મગજ વાળો? આ ઠંડા મગજ વાળો મારે ઠંડો મગજ નથી રાખવો. મારી માંગમાં ઠંડો, આના કરતા ઓલો પતલો હતો નહીં સારો હતો. આ ઠંડો મગજ તું ખાવા તો દે, તો ખાવ છો તો મને ખાવા દે. પણ એટલે તો બહાર આવ્યું. જ્યારે હોય ત્યારે કઈક કાચું હોય, કઈક ભીંડો કર, ચીકણો હોય તો ભીંડો ચીકણો જ હોય. ખાટા મગ કહું કે ખાટા મગ ને સૂકી ભાજી કર, એની માને ખાટા મગ ની બદલે લીંબુ બટેટામાં નીચે. અરે જ્યાં જી નાખવાનું હોય, દહીં વાળા મગ હોય, ખાવાની મજા આવે. તું ધ્યાન રાખતી જા, હું સ્ટેટસ નહીં ચડાવું, પણ તું મને સાંભળતી જા. તું મને ઘરમાં બોલવા તો દે. તો તમે બોલો છો ને, હું ક્યાં બોલું છું? આટલા વર્ષ થઈ ગયા, તમારો જીબડો મોટો થઈ ગયો, મારો દાવડો કરી નાખ્યો. મને કઈ બોલવા જ નથી દેતા ને કોઈ દી. એક દી તમે બોલો, મને બોલવા દીધી. ખરેખર હું તમને કહું છું, સોશિયલ મીડિયા એવું ને પછી એક થોડીક શાંતિ થઈ ગઈ કે પેટનો દુખાવો હોય ને એટલીસ્ટ સ્ટેટસમાં બોલીને આપણે કોકની હારે વ્યક્ત કરી શકીએ. લાઈક આવે ન આવે તેલ લેવા ગયું, પણ સ્ટેટસમાં છે તો કોક તો વાંચે, કોક તો સમજશે. અહીંયા તો ઘરમાં તો આ હવાર પડ્યું હજી 10 જ વાગ્યા. ખોટું નથી કેતો હું, આના અવાજ મારા મુખ કઈ ખાવ છો? ખોટું નથી કેતો હું. તો તમારા ખાવ ને હમ કાંઈ વાંધો નહીં. આવું થતું હોય ને, અને જે લોકો વારે વારે સ્ટેટસ મૂકવાની જેને ટેવ હોય ને, કે કાંઈ પણ વાત હોય તે લોકો સ્ટેટસ મૂકતા હોય, તો ખાસ આ વિડીયો છે ને એને શેર કરી દેજો. બોલાઈ ગયું અને એકાદી બે વિડીયો કરજો શેર, એટલે ખબર પડે.